આપણે બંધારણનો ભાગ 3 ચાલુ કર્યો. એમાં આપણે પહેલાં તો ભાગ 3 મૂળભૂત અધિકારો છે એના વિશે બધી ચર્ચા કરી. પછી આપણે અનુચ્છેદ જોવાના ચાલુ કર્યા કે આપણે 12મો અનુચ્છેદ જોયો, પછી 13મો જોયો. 12મો રાજ્યની વ્યાખ્યા હતી. 13મો કાયદો કે કોઈ કાયદો ઘડાય તો એ બંધારણને અવિસંગત હોય કે એનાથી મૂળભૂત અધિકારોનું હનન થતું હોય તો એ કાયદો રદ થઈ શકે છે એ કહેવા માંગતો હતો. પછી આપણે સમાનતાના અધિકારો જોયા જેમાં 14થી 18. પછી સ્વતંત્રતાના અધિકારો જેમાં 19થી 22. પછી શોષણ વિરુદ્ધ એમાં 23 અને 24 આપણે વાત કરી હતી. પછી આપણે ધાર્મિક સ્વતંત્રતા જેમાં આપણે 25થી 28 જોયા. પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુચ્છેદ અહીંયા રહ્યા. સાંસ્કૃતિક અને શૈક્ષણિક એમાં આપણે 2 જોયા, અનુચ્છેદ 29 અને 30. અને આપણે પછી લાસ્ટ 31માં અનુચ્છેદની વાત કરી હતી, મિલકતનો અધિકાર. અને હવે આપણે આપણો મેન આપણે જે એક અનુચ્છેદ બાકી છે બંધારણીય ઇલાજો, આમ તો હજી 33, 34, 35 પણ મેન અનુચ્છેદ કહેવાય ને, અનુચ્છેદ 32 બંધારણ ઇલાજનો અધિકાર. તો બાબા સાહેબ છે ને એમને આ અધિકારને શું કીધો છે, તો બાબા સાહેબે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કીધો છે. શું કીધો છે? આત્મા કીધો છે. હવે અનુચ્છેદ શું છે? બંધારણીય ઇલાજોનો અધિકાર. ઇલાજ એટલે તમને ખબર પડે કે આપણે માંદા પડીએ, કાંઈક આપણે થાય શરીરમાં તો આપણે ક્યાં જઈએ? દવાખાનામાં જઈએ અને એનો ઇલાજ કરીએ. એમ આ મૂળભૂત અધિકારોમાં કાંક ખાટ ખોપણ રહી જાય કે કોઈ અધિકારથી આપણે વંચિત રહી જાય તો આપણે હાઈકોર્ટમાં જઈ શકીએ, સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. એવું નહીં કે પહેલાં હાઈકોર્ટમાં જવાનું, આપણે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકીએ. ક્યારે? જ્યારે આપણા મૂળભૂત અધિકારોમાં કંઈક આપણે ન મળતો હોય. તો જો અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર, હવે આ હાઈકોર્ટમાં જવાનો છે. એવી જ રીતે આપણે ખાલી થોડું જીકે પ્રમાણે જોવા જઈએ તો અનુચ્છેદ 32 જોવા જઈએ તો હારે અનુચ્છેદ 226 પણ જોઈ લેવાય કે હાઈકોર્ટમાં જો આવી રીતે જવું હોય આપણે તો એના માટે 226 અને 32માં બંધારણીય ઇલાજો એટલે કે સુપ્રીમ કોર્ટ આવશે. તો મૂળભૂત અધિકારોને મૂળભૂત અધિકાર બનાવનાર કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 32. બંધારણનો શું કહેવાય? રક્ષક છે અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 મુજબ નાગરિક તેના મૂળભૂત અધિકારોનો ભંગ બદલ સીધો જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. સીધો જ જઈ શકે છે. હાઈકોર્ટમાં જવું હોય તો જવાય, પણ જો ન જવું હોય હાઈકોર્ટમાં તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. બાકી બીજા કેસમાં ન જઈ શકે, આ મૂળભૂત અધિકારોમાં જઈ શકે છે. અનુચ્છેદ 32 મુજબ શું લખેલું છે? મૂળભૂત અધિકારો માટે સુપ્રીમ કોર્ટમાં 5 પ્રકારની રીત છે. તો આપણે બધું આગળ ભણશું, પણ અત્યારે પહેલાં બેઝિક જોઈ લઈએ કે અનુચ્છેદ 32 મુજબ નાગરિક તેના મૂળભૂત અધિકારોનો ભંગ બદલ સીધો જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આપણે વાત કરીએ હાઈકોર્ટમાં જવું હોય તો ઠીક છે, નકર ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં. અનુચ્છેદ 32 મુજબ નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ માટે સુપ્રીમ કોર્ટ 5 પ્રકારના આદેશ શું આપે છે? આદેશ આપે છે, એટલે કે રીટ જાહેર કરવાની સત્તા ધરાવે છે. હાઈકોર્ટ આ સત્તા અનુચ્છેદ 226 રીટ જાહેર કરવાની બાબતમાં હાઈકોર્ટ પાસે વધુ સત્તા છે. હવે આપણે અહીંયા જોઈએ કે શું કહે છે? અનુચ્છેદ 32 મુજબ નાગરિકના મૂળભૂત હકો રક્ષણ માટે કેટલા 5 પ્રકારના આદેશો અપાય છે, જાહેર કરવાની સત્તા ધરાવે છે. અહીંયા આ સેન્ટેન્સ છે ને, અહીંયા સરે શું લખાયું કે હાઈકોર્ટ પાસે વધુ સત્તા છે અને પાછળ પ્રશ્નમાં સુપ્રીમ કોર્ટ પાસે વધુ સત્તા છે. એટલે આ ડાઉટફુલ છે. તો તમે મને ખબર હોય તમને તો કોમેન્ટ કરીને જણાવજો. મને નથી ખબર આમાં કયું વધારે સત્તા ધરાવે છે. તો આ વસ્તુ એક ડાઉટફુલ છે, એટલે આ લાઈન આપણે ઇગ્નોર કરીશું અત્યારે કે કોની પાસે સત્તા વધુ છે, હાઈકોર્ટ પાસે કે સુપ્રીમ કોર્ટ પાસે. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, હાઈકોર્ટમાં રીટ જાહેર કર્યો તો 226, સુપ્રીમ કોર્ટમાં 32. અનુચ્છેદ સુપ્રીમ કોર્ટમાં નાગરિકોને તેના મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે. તેથી સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોને ખાતરીદાતા કહે છે. હવે ડાયરેક્ટ પૂછાય કે નીચેનામાંથી મૂળભૂત અધિકારોનો ખાતરીદાતા કોણ છે? એ ગેરંટી આપે છે, ખાતરી આપે છે કે તમને મૂળભૂત અધિકારો મળશે, નહીં મળે તો હું અપાવીશ. આ અનુચ્છેદ મુજબ એટલે કે અનુચ્છેદ 32 મુજબ સંસદ અન્ય કોર્ટને પણ આ સત્તાઓ આપી શકે છે. એટલે સંસદ માની લો કે બીજા કોર્ટને કે મૂળભૂત અધિકારોના ડખાયા છે, નાનો એવો હોય તો એમ કે સારું તમારી પાસે સત્તા છે. હવે આપણે આવી જઈએ મેન વસ્તુ આપણી રીટ. હવે રીટ છે ને 5 પ્રકારની હોય છે, પણ પહેલાં તો આપણે જોઈએ કે રીટને શું કહેવાય? ન્યાયનું ઝરણું કહેવાય. તો નીચેનામાંથી કેને ન્યાયનું ઝરણું કહેવામાં આવે છે? તો રીટ ક્યાંથી લીધી છે ખ્યાલ એનો? તો ઇંગ્લેન્ડમાંથી. પછી છે રીટ કેટલા પ્રકારની છે? તો 5 પ્રકારની છે. તો એક સૂત્ર છે, પણ આપણે એમ નામ યાદ રહે તો વધારે સારું. સૂત્ર છે, હે બંદા હાજર થાવ, હું તમને મેપ બતાવું. આ મેપમાં તમને સૌ બેનનું ઘર મળશે, પણ તે ઘરમાં જવાનો પ્રતિબંધ રહેશે. તો જો હે બંદા, બ એટલે બંદી પ્રત્યક્ષીકરણ, અને હા એટલે હેબિયસ કોર્પસ કહેવાય એને. હું તમને મેપ બતાવું, મ એટલે મેન્ડેમસ,
એટલે પરમ આદેશ થાય એનું ગુજરાતી બતાવું તમને. મેપમાં તમને સૌ બેનું સ એટલે સર્ટી ઓરિયન્ટ અને ઉ એટલે ઉત્પ્રેક્ષણ. ઘર મળશે પણ તે ઘરમાં જવા માટે પ્રતિબંધ રહેશે. હવે પ્રતિબંધને આપણે શું કહેવાય ઇંગ્લિશમાં પ્રોહિબિશન, તો એ તો આપણે યાદ રહે. જવાનો પ્રતિબંધ રહેશે અને તે કયા અધિકારથી એ પૂછશો નહીં. તો કયા એટલે કે કો વોરંટો અને અધિકાર એટલે કે અધિકાર પૂછા એ લખેલું છે. તો આવી રીતે છે, હે બંદા હાજર થાવ, હું તમને મેપ બતાવું. આ મેપમાં તમને સૌ બેનનું ઘર મળશે પણ તે ઘરમાં જવાનો પ્રતિબંધ રહેશે. તે કયા અધિકારથી એ પૂછવું નહીં. તો હે બંદા, તો બંદા હાજર, એટલે હે બંદા, બ એટલે બંદી પ્રત્યક્ષીકરણ, હાજર હો, એટલે હેબિયસ કોર્પસ, મેપ, મ એટલે મેન્ડેમસ, પ એટલે પરમાદેશ, સ એટલે સર્ટી ઓરિયન્ટ, ઉ એટલે ઉત્પ્રેક્ષણ, પછી પ્રતિબંધ એટલે પ્રોહિબિશન, એ તો યાદ રહી જાય. પછી કયા અધિકારથી પૂછું, તો કયા એટલે કયો વોરંટો, અધિકાર એટલે કે અધિકાર પૂછા. તો આવી રીતે છે. હવે આપણે જોઈએ તો પહેલી વાત બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ, આ ખાલી રીત આટલી પાંચ છે, પછી એક રીત આપણે જોઈએ. પછી છે પરમાદેશ એટલે કે મેન્ડેમસ, પછી છે પ્રતિબંધ એટલે કે પ્રોહિબિશન, પછી ઉત્પ્રેક્ષણ એટલે સર્ટી ઓરિયન્ટ, અધિકાર પૂછા એટલે કે કો વોરંટો. હવે આપણે પહેલી વાત જોઈએ તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ ટુ હેવ બોડી ઓફ એટલે કે શરીર હાજર કરવું. શું કહેવાય? શરીર હાજર કરવું. બંદી પ્રત્યક્ષીકરણ, આ હેબિયસ કોર્પસ છે ને એ વ્યક્તિની સ્વતંત્રતાનો પાયો છે. લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? લેટિન ભાષાનો શબ્દ છે. વ્યક્તિ સ્વતંત્રતાનો પાયો એટલે કે હેબિયસ કોર્પસ, બંદી પ્રત્યક્ષીકરણ. હુકમા આજ્ઞાપત્ર, તો આ આજ્ઞાપત્ર હું હુકમ આપે આ બંદી પ્રત્યક્ષીકરણ? હાજર હુકમ એટલે કે જે વ્યક્તિને ગેરકાયદેસર રીતે બંદી બનાવ્યો છે તે વ્યક્તિને હાજર કરવાની કોણે કહેવામાં આવે? તો આ સરકારી ખાનગી વ્યક્તિ વિરુદ્ધ, કોઈ પણ વિરુદ્ધ થાય. સરકારી વ્યક્તિ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ નહીં. તો જો અહીંયા શું લખ્યું? સરકારી ખાનગી વ્યક્તિ વિરુદ્ધ. તો આપણે અહીંયા જોયું, શું જોયું કે બંદી પ્રત્યક્ષીકરણ. હવે આપણે નેક્સ્ટ જોયું પરમ આદેશ એટલે કે મેન્ડેમસ, હુકમ, આજ્ઞાપત્ર. હુકમ શું કરે પરમ આદેશમાં? તો કર્તવ્યનું પાલન કરો તમે. સરકારી અધિકારી વિરુદ્ધ જ આ રીત જાહેર થાય. જેમ કે અપવાદ વિરુદ્ધમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, હાઈકોર્ટ, ખાનગી વ્યક્તિ વિરુદ્ધ આ રીત જાહેર કરી શકાય નહીં. તો પરમ આદેશ, તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈને એમ ન કહી શકો કે રાજ્યપાલ વિરુદ્ધ આ રીત ન જાહેર કરી શકો કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ, કે રાષ્ટ્રપતિને આ કામ કરવું જોઈએ. એટલે સરકારી અધિકારી વિરુદ્ધ આ રીત જાહેર થાય નહીં. થાય પણ કોની વિરુદ્ધ ન થાય? તો વિરુદ્ધ ન થાય રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, હાઈકોર્ટ અને ખાનગી વ્યક્તિ આવું કરે. હવે પછી આપણે જોઈએ પ્રતિબંધ એટલે કે અટકાવવું, પ્રોહિબિશન. તો હુકમ, શું હુકમ આપે? નીચલી કોર્ટને અમુક સુનાવણી કરતાં અટકાવવામાં આવે, અધિકાર ક્ષેત્ર બહાર હોય. તો ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થા વિરુદ્ધ જાહેર થાય. કોની વિરુદ્ધ? ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જાહેર થાય. તો જે મોટી કોર્ટ છે અને નીચેની કોર્ટ હોય એને કહે કે તમે તો ફાંસીની સજા ન દે શકો, એટલા માટે આ એવું કહેવા માંગે છે. પછી છે ઉત્પ્રેક્ષણ એટલે કે સર્ટી ઓરિયન્ટ. એમાં શું હુકમ આપે? તો નીચલી કોર્ટના લાંબા સમય પેન્ડિંગ પડેલા કેસો ઉપલી કોર્ટમાં મોકલવામાં આવે. હવે અમુક કેસ એવા આવી ગયા જટિલ જે સુપ્રીમ કોર્ટમાં 3-4 વર્ષથી હાલતા હોય, અથવા તો એવું હોય તો લઈ લે ઉપલી કોર્ટમાં. એમ ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જાહેર કરી શકાય. હવે ન્યાયિક તો આપણે ખબર પડી જાય કે બધી કોર્ટમાં. અર્ધન્યાયિક સંસ્થાઓ કઈ હશે એ વસ્તુ હજી મને ખબર નથી. હવે આપણે વાત કરીએ કે અધિકાર પૂછાય એટલે કે કો વોરંટો. હુકમ શું આપે? આ કાર્ય તે કયા અધિકારથી કર્યું છે તેની માહિતી આપો. તમે આ કાર્ય કર્યું કયા અધિકારથી કર્યું? જેમ કે આપણે ખબર છે અમુક વાર તમે વિડીયો જોતા હશો એડવોકેટના, કે હાઈવે ઉપર જતા હોય કોઈ પોલીસવાળા રોકે એટલે કે તમારી પાસે કે ઓલું શું કહે, તમારી પાસે ક્યાં અધિકાર છે કે તમે અમારી પાસે લાઇસન્સ માંગી શકો? ટ્રાફિક પોલીસવાળાની ને બોલ કે તમારી પાસે પીએસઆઈ ઉપર તો તમે અમારી પાસે લાઇસન્સ માંગો. એનો અધિકાર પૂછવામાં આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. કેમ કે એ વકીલ એક પ્રકારનો શું છે, ન્યાયાલયનો જ વ્યક્તિ છે. તો અન્યાય થયો હોય તે વ્યક્તિને કે ખાનગી વ્યક્તિ એમ ગમે તે વ્યક્તિ આ રીત કરી શકે. તો જો આ એક અધિકાર પૂછા કેવું છે કે મારી હારે કાંઈ અન્યાય છે તો હું કરી શકું, અથવા મારા વતી કોઈ બીજો વ્યક્તિ ગમે તે વ્યક્તિ કરી શકે. આવી રીતનું છે. હવે આપણું મોટું બહુ હતું તો આપણે એકવાર પાછું જોઈ લઈએ તો ક્યાંય રહી ન ગયું હોય તો પાછું જોઈએ કે અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. બાબા સાહેબે શું કીધું? બંધારણનો આત્મા કીધો.
આવી જ રીતે જેમ સુપ્રીમ કોર્ટમાં 32થી રીટ થાય એવી રીતે હાઈકોર્ટમાં 226થી થાય. મૂળ અધિકારોને મૂળભૂત અધિકારો બનાવનાર એટલે કે અનુચ્છેદ 32 બંધારણનો શું છે? રક્ષક છે. અનુચ્છેદ 32 મુજબ નાગરિક તેના મૂળભૂત અધિકારો ભંગ બદલ સીધો જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં જવું હોય તો ઠીક, નકે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અનુચ્છેદ 32 મુજબ. અનુચ્છેદ 32 મુજબ નાગરિક મૂળભૂત હકોનું રક્ષણ માટે સુપ્રીમ કોર્ટમાં 5 પ્રકારના આદેશનો શું કહેવાય ઇંગ્લિશમાં રીટ જાહેર કરવાની સત્તા ધરાવે છે. હાઈકોર્ટમાં આ સત્તા ધરાવે છે. આ અનુચ્છેદથી સુપ્રીમ કોર્ટના નાગરિકો તેના મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે. તેથી સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોની શું કહેવાય ખાતરીદાતા કહેવામાં આવે છે. અનુચ્છેદ 32 મુજબ સંસદ અન્ય કોર્ટને પણ આ સત્તા આપી શકે છે. રીટને શું કહેવાય? ન્યાયનું ઝરણું કહેવાય. ખ્યાલ કેમાંથી લીધો? ઇંગ્લેન્ડમાંથી. સૂત્ર શું છે? હે બંદા હાજર થાવ, હું તમને મેપ બતાવું. આ મેપમાં તમને સૌ બહેનનું ઘર મળશે, પણ તે ઘરમાં જવાનો પ્રતિબંધ રહેશે. તે કયા અધિકારથી એ પૂછવું નહીં. બ એટલે બંદી પ્રત્યક્ષીકરણ, હ એટલે હેરબેસ કોર્પસ, મ એટલે મેન્ડમસ, પ એટલે પરમાદેશ, સ એટલે સર્ટી ઓરિયન્ટ, ઉ એટલે ઉત્પ્રેક્ષણ, પ્રતિબંધ એટલે પ્રતિબંધ પ્રોહિબ્યુશન, ક એટલે કો વોરંટો અધિકાર પૂછા, એટલે આવી રીતે છે. અહીંયા આપણે જોઈએ તો જો એવી રીતે જ લખેલી છે. રીટ જાહેર કરવાની બાબતમાં સુપ્રીમ કોર્ટ વધુ સત્તા છે, કેમ કે હાઈકોર્ટ અન્ય કોઈ પણ અધિકારો તે ભંગ બદલ રીટ જાહેર કરી શકે છે. તો આ વસ્તુ છે મને થોડી કન્ફ્યુઝન વાળી, 2 જગ્યાએ સરે અલગ અલગ લખાયું છે કે રીટ જાહેર કરવાની બાબતમાં સુપ્રીમ કોર્ટ વધુ સત્તા છે, કેમ કે હાઈકોર્ટ અન્ય કોઈ પણ અધિકારના ભંગ બદલ રીટ જાહેર કરી શકે છે. તો આમાં એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ પાસે વધારે સત્તા છે, પણ સુપ્રીમ કોર્ટમાં તમે મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય ને તો જ તમે રીટ જાહેર કરી શકો. આ વસ્તુ તો સાચી છે કે સુપ્રીમ કોર્ટમાં તમારે જવું હોય ને તો અહીંયા મૂળભૂત અધિકારોનો ભંગ થયો ને તો જ રીટ જાહેર થાય. પણ હાઈકોર્ટમાં કોઈ પણ બાબતની રીટ જાહેર કરી શકાય. અહીંયા એવું કહેવામાં આવે છે અધિકાર ભંગ બદલ રીટ જાહેર કરી શકે છે, કેમ કે હાઈકોર્ટ અન્ય કોઈ પણ અધિકાર ભંગ બદલ થઈ શકે છે. ઓલામાં મૂળભૂત અધિકાર જ છે. હવે આપણે પાછા પહેલી રીત જોઈ, બંદી પ્રત્યક્ષીકરણ. હેરબસ કોર્પસ વ્યક્તિ સ્વતંત્રનો પાયો લેટિન ભાષાના શબ્દ છે. ટુ હેવ બોડી ઓફ એટલે કે શરીર હાજર કરવું. શું હુકમ આપે? હાજર હુકમ એટલે કે જે વ્યક્તિને ગેરકાયદેસર રીતે બંદી બનાવ્યો તે વ્યક્તિને હાજર કરો. સરકારી ખાનગી વ્યક્તિ સામે આ રીત આપી શકે બંદી પ્રત્યક્ષીકરણમાં આદેશ. પરમ આદેશ એટલે કે મેન્ડમસ હુકમ કયો આપે? કર્તવ્ય પાલન કરો. સરકારી અધિકારી વિરુદ્ધ રીટ જાહેર થાય, પ્રાઇવેટને ન કહી શકે. એમાં આપવા છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, હાઈકોર્ટ અને ખાનગી વ્યક્તિને પરમ આદેશ ન આપી શકાય. પછી પ્રતિબંધ એટલે કે અટકાવવું, પ્રોહિબ્યુશન. હુકમ નીચલી કોર્ટ અમુક સુનાવણી કરતાં અટકાવવામાં આવે છે અધિકાર ક્ષેત્ર બહાર હોય તો, જેમાં ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ. જેમ કે આ વસ્તુ કેવી છે? પ્રતિબંધ. આ મને યાર ખબર પડી ગયો, મેં 2-3 વાર વાંચ્યું ને. પ્રતિબંધ એટલે સાવ સિમ્પલ છે. જેમ કે તલાટી છે તો તલાટીના અંડરમાં જે કામ ન આવતો એ કામ કરે તો એને હુકમ આપી કે આ કયા અધિકારથી કર્યું. પોલીસ ઓફિસર છે તો એને કે આ કયા અધિકારથી કર્યું, અટકાવે એમ હુકમ આપે છે. નીચલી કોર્ટ અમુક સુનાવણી કરતાં અટકાવવામાં આવે છે અધિકાર ક્ષેત્રની બહાર છે તો ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થાઓ. ટૂંકમાં એ રીતનું આ કહેવા માંગે છે. ઉત્પ્રેક્ષણ એટલે કે સર્ટી ઓરિયન્ટ હુકમ. નીચલી કોર્ટ લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસો ઉપલી કોર્ટમાં મોકલવાના છે. ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જાહેર થાય છે કે ઉત્પ્રેક્ષણ. ઉત્પ્રેક્ષણમાં તમારું યાર નીચેથી ઉપર જાય એટલે નીચલી કોર્ટમાંથી ઉપર કેસ ખેંચી લેવામાં. અધિકાર પૂછા એટલે કે અન્યાય થયો હોય તો વ્યક્તિને કે ખાનગી વ્યક્તિ એમ ગમે તે વ્યક્તિ આ રીત કરી શકે છે. અધિકાર પૂછા હુકમ, આ કાર્ય તે કયા અધિકારથી કર્યું તેની માહિતી આપો. જો આમાં અધિકાર પૂછાય અને આ કઈ રીતનું છે ખબર? પ્રતિબંધ એટલે આ અટકાવે છે. સમજો તમે, નીચલી કોર્ટ અમુક સુનાવણી કરતાં અટકાવવામાં આવે છે તો આમાં રોકવામાં આવે છે અને આમાં તો કરી લીધા પછી પૂછવામાં આવે છે. એટલે આ 2 વસ્તુ છે ને એકવાર વાંચ્યું ને તો થોડુંક કન્ફ્યુઝન રહી જાય, પણ 2-3 વાર વાંચીને એટલે આપણે ઓટોમેટિક અંદરથી ખબર પડે કે આ બેમાં શું ડિફરન્સ છે. હવે જો અનુચ્છેદ 33, 34 અને 35 અહીંયા પૂરા થઈ જશે અને આપણો ભાગ 3 પૂરો થશે. પછી આવશે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. તો આપણે અનુચ્છેદ 33 સશસ્ત્ર દળો અને મૂળભૂત અધિકારો. જો આ એક જોરદાર છે કે સશસ્ત્ર દળોના સભ્યોની વાત થાય છે. તો અર્ધસૈન્ય દળો, તો સશસ્ત્ર દળો એટલે તો આપણે ખબર પડી જાય. પછી અર્ધસૈન્ય દળો એટલે કે જે BSF છે, CRPF છે, CISF છે, આપણે SSC GDમાં ફોર્મ ભરીને. અને અર્ધસૈન્ય દળો કે તો આપણે ખબર છે આર્મી છે. પછી સિવાય પોલીસ, ખુફિયા એજન્સીઓ તથા અન્ય મૂળભૂત અધિકારો મર્યાદિત કરી શકે છે.
શું કહે છે કે સશસ્ત્ર દળો એટલે કે આપણી આર્મી, અર્ધ સૈન્ય દળો એટલે કે BSF, CRPF, એ સિવાય આપણા પોલીસ, કોઈ ખુફિયા એજન્સી હોય, આ બધા શું કરે છે કે અને એ સિવાય કોઈ અન્ય બાકી રહી જતો હોય તો શું કરે, મૂળભૂત અધિકારો મર્યાદિત કરી શકે છે. જેમ કે આપણે કર્ફ્યુ લાગ્યું ત્યારે નહોતા કર્યા, મર્યાદિત કોણે કરે, તો પોલીસે 4 જણને ભેગા નહોતા થવા દેતા, ભાઈ બારે ફરવા નહોતા દેતા. તો આ વસ્તુ એવું છે. આ પ્રકારના કાયદાઓ અને મૂળભૂત અધિકારોનો ભંગ કરવા બદલ કોર્ટમાં પડકારી શકાય નહીં. પછી આપણે કેવી કોરોનામાં કે મારે સુપ્રીમ કોર્ટમાં જવું છે, આર્યો મને ફરવા નથી દેતા પોલીસવાળો, તો એવું ના ચાલે. એટલા માટે જો અનુચ્છેદ મૂકેલો છે. પહેલાં શું મૂક્યું 32માં કે તમારો અધિકારનો ભંગ થાય તો તમે જઈ શકો. હવે એવું મૂક્યું કે કોણ તમને અધિકારનો ઉપયોગ કરતાં અટકાવી શકે, મૂળભૂત અધિકારો. પછી અનુચ્છેદ 34 માર્શલ લો અને મૂળભૂત અધિકારો. તો હવે કોની ઉપર છે, તો જો માર્શલ લો સૈન્ય શાસન બ્રિટનમાંથી લીધું. માર્શલ લો આપણે કેનામાંથી લીધું, બ્રિટનમાંથી લીધું. વ્યાખ્યા નથી, માર્શલ લોની વ્યાખ્યા નથી. જે ભાગમાં સૈન્ય શાસન લાગુ હશે ત્યાં મૂળભૂત અધિકારો મોકૂફ રહેશે. હવે જો આમાં વ્યાખ્યા કેમ નથી માર્શલ લોની, તમને કહું. હવે સિચ્યુએશન કઈ રીતની થઈ હોય એવી ઓલી કહેવાય ને કોમ્પ્લિકેટેડ, ત્યારે અહીંયા માર્શલ લો લાગે, સૈન્ય બળ. પણ એ લાગે પછી કાંઈ એવું થોડી હોય કે આ સૈન્ય બળ આવું જ કરી શકશે. કેમ કે હર જગ્યાએ સિચ્યુએશન અલગ અલગ થાય ને આવી સિચ્યુએશન તો વર્ષોમાં કોક દી જ થાય. એટલે આની કોઈ વ્યાખ્યા ન હોય માર્શલ લોની. એ માર્શલ લો છે ને તે સમયમાં જે સિચ્યુએશન હોય ને એને હેન્ડલ કરે, અને હેન્ડલ કરવા માટે જેટલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકે ને એટલા રાખી શકે. એટલા માટે માર્શલ લો એ બહુ જોરદાર છે. અનુચ્છેદ 34 મુજબ બ્રિટનમાંથી લીધું છે. પછી અનુચ્છેદ 35, આ અનુચ્છેદ મુજબ કેટલાક વિશેષ મૂળભૂત અધિકારો લાગુ કરવા કાયદો બનાવવાની શક્તિ માત્ર સંસદને જ છે, રાજ્ય વિધાનમંડળને નથી. શું કહે છે કે આ અનુચ્છેદ મુજબ કેટલાક વિશેષ મૂળભૂત અધિકારો લાગુ કરવા કાયદો બનાવવાની શક્તિ માત્ર સંસદને જ છે. એટલે એમ કહે છે કે અનુચ્છેદ 35માં એવું કીધું કે મૂળભૂત અધિકારો છે ને એને લાગુ કરવા કાયદો, કેમ કે મૂળભૂત અધિકારો છે એના માટે લાગુ કરવા માટે કાંઈક કાયદો બનાવો હોય ને તો એ સંસદ બનાવે છે, કે રાજ્ય સરકાર પાસે આ શક્તિ નથી, વિધાનમંડળને નહીં. દાખલા તરીકે અનુચ્છેદ 16, 17, 23, 32, 33 અનુચ્છેદ આના માટે કાંઈ એમના ફાયદા માટે છે આ વસ્તુ છે ને એમ. તો અહીંયા આપણું ઓલમોસ્ટ ભાગ 3 પૂરો થાય છે. નેક્સ્ટ આપણે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કરશું. મેં આ વિડીયો કેમ અલગ બનાવ્યો 32થી, કેમ કે આ મોટો અનુચ્છેદ હતો અને મારો એક સામ તો હું મોટો વિડીયો બનાવું ને તો મે બી પાછળ જેટલું જોયું એટલું હું જોરથી બોલી નથી શકતો અને વિડીયો થોડોક લો બની જાય છે. એટલા માટે મેં વિચાર્યું કે આજે ભલે 15-17 મિનિટનો જ વિડીયો થાય પણ અલગ અલગ બનાવું. તો આપણે મોસ્ટ ઓફ હું આજે 3 ભાગ પૂરા થયા ને તો હું તમને થોડુંક હવે આની પછી હું રિવિઝનનો વિડીયો મૂકું, 1 થી 3 ભાગનું રિવિઝન. એમાં જો વ્યૂ બધાએ જોવે એક જ હારે આમ કહેવાય ને લાઇન ટુ લાઇન, એક ભલે 1 કલાકનું થાય કે અડધી કલાકનું થાય, 3 ભાગનું બધું જોઈ લઈશું આપણે. તો એ વિડીયો આવશે. હવે આને 18 મિનિટે હું પૂરો કરું છું. નેક્સ્ટ વિડીયો આવશે ને કદાચ મે બી તો ભાગ 4નો આવશે, કાં ભાગ 1 થી 3નો આવશે, કાં પછી એવું કરશું કે કારે કેટલા 22 ભાગનું રિવિઝન તો એ કારે ના થાય, આપણે વધીને 3-4 ભાગનું કરી શકીએ, કાં વીકનું રિવિઝન કરી શકીએ. તો અહીંયા આપણે મેન આપણે જોવા જઈએ તો આપણે 1 થી 4, 5 ભાગ તો મેન એવા છે ને કે એમાં એક અનુચ્છેદ જોવા જ પડે, એમાં એક પણ અનુચ્છેદ સ્કીપ કરવા જેવું નથી. તો હવે બસ 18 ઉપર થઈ ગયો હતો. તો અહીંયા આપણે રાખીએ છીએ. આપણો ભાગ 3 આજે પૂરો થયો છે. કાલે આપણે ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોની ચર્ચા કરીશું.